નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના વીરપુર ગામની સીમમાંથી પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો. ₹7.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે પશુ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ ટેમ્પામાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરી લઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ટેમ્પો સહિત કુલ ₹7.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વ્યારાના વીરપુર 3 રસ્તા નજીક માર્ગ અકસ્માત, 3 લોકોને ઈજાગ્રસ્ત. વ્યારા તાલુકાના વીરપુર ગામના 3 રસ્તા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગિરીશ ગામિત, અર્જુન ગામિત અને અંજના ગામિતને તાત્કાલિક સારવાર માટે વ્યારા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. પપનસનું અથાણું બન્યું આકર્ષણ, વિટામિન સીથી ભરપૂર ફળની ચર્ચા. વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામના ખેડૂત અતુલભાઈ ચૌધરીના ખેતરમાં ઉગતું પપનસ પોમેલો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટા લીંબુ જેવું દેખાતા આ ફળ વિટામિન સીથી ભરપૂર હોવાનું કહેવાય છે. અતુલભાઈના ઘરે પપનસમાંથી બનાવાતું ખાસ અથાણું સ્વાદના કારણે લોકપ્રિય બન્યું છે. અને હવે આજે તમને કંઈ નવું બતાવવા જઈ રહીશું, જેવું કે આ પોમેલો અને એને ગુજરાતીમાં કંઈ પોપાનસ એવું કહે છે. અને અથાણા તો તમે બહુ જાતના ખાધા છે, જેવા કે મરચાં છે, ગાજર છે, કેરી છે, કોઈ બી જાતના, પણ એના કરતાં આ થોડું અલગ છે અને સ્વાદ ટેસ્ટ પણ બહુ જોરદાર છે. અને આના અથાણું જો એકવાર ખાધું હોય ને તો બીજી વાર પાછું માંગે. સોંગઢના ગતાડી ગામના 30 વર્ષીય પુરુષે અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ગતાડી ગામના 30 વર્ષીય સંદીપભાઈ ગામિતે અગમ્ય કારણોસર પોતાના ઘરે દવા પી લેતા તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. ઉચ્છલ નિઝર હાઈવે પર અકસ્માત, બાઇક સવાર 2ને ગંભીર ઇજાઓ પહોંચી. તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર હાઈવે પર નિઝર તાલુકાના ખોડદા ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની બાઇકને અડફેટે લઈ લેતા બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તમાં બંને વ્યક્તિઓ કુકરમુંડા તાલુકાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટીચકિયા ગામેથી ગેરકાયદેસર પશુ પરિવહન ઝડપાયું, 4 સામે ગુનો દાખલ. સોંગઢ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ટીચકિયા ગામેથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુઓને પોલીસે ઉગારી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બળદ, પિકઅપ વાહન અને મોટરસાયકલ સહિત કુલ ₹5,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સુમવેલ ગામિત, રીબકાબેન, અજીત અને મહેશ ગામિત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપીમાં હોટલ ગેસ્ટ હાઉસ માટે પથિક સોફ્ટવેર ફરજિયાત. તાપી જિલ્લામાં હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના સંચાલકો માટે પથિક સોફ્ટવેરનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RR બોરાડ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ તમામ સંચાલકોએ ઇન્ટરનેટ સાથેનું કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરી મુસાફરોની વિગત પથિક સોફ્ટવેરમાં નિયમિત નોંધાવવાની રહેશે. વાલોડમાં મોટર ચોરી કાંડમાં વધુ 2 આરોપીઓને અટકાયત કરવામાં આવી. વાલોડ પોલીસ દ્વારા મોટર ચોરીના ગુનાની તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓના નામ બહાર આવતા તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે કરણ ગામિત અને નિકુંજ ગામિતની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનું નામ પણ ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. મોટર ચોરી કાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ 6 જેટલા આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.